નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદ પંથકમાં દીપડાના ધામાની શંકા છે, કારણ કે ફરી એકવાર દીપડો હોવાની દહેશત ઊભી થઈ છે। ઘુમા બાદ હવે સાણંદ તાલુકામાં દીપડાની એન્ટ્રીનો દાવો થયો છે। સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની ચર્ચા છે। મોટી દેવતી ગામમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા। દીપડો હોવાની વન વિભાગે કોઈ પુષ્ટિ નથી કરી। સાવચેતીના ભાગરૂપે મોટી દેવકી ખાતે પાંજરા મુકાયા છે। દીપડા સાથે દીપડાનું બચ્ચું પણ હોવાનો દાવો થઈ રહ્યો છે। સ્થાનિક લોકોનો દાવો છે કે અહીં કૂતરાનું મારણ પણ થયું છે। ઈંટના ભઠ્ઠા પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે। ગોડાઉનની દિવાલ કૂદી અને બહાર નીકળ્યો હોવાનું અનુમાન છે। ત્યારે વન વિભાગ આ સમગ્ર મામલે હવે આગળની કાર્યવાહી કરી રહ્યું છે। જો આ દીપડો હશે આ વિસ્તારમાં તો તેને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં એ હિલચાલ પર વન વિભાગની નજર રહેશે। તો આ પહેલા ઘુમામાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। ત્યારબાદ હવે મોટી દેવતી જે સાણંદ તાલુકાનું ગામ છે ત્યાં ફરી એકવાર દીપડો હોવાની દહેશત ઊભી થઈ છે। ઈંટના ભઠ્ઠા પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે, જેથી સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે ગોડાઉનની દિવાલ કૂદીને અહીંથી તે બહાર નીકળી ગયો છે। દીપડો જ નહીં પરંતુ દીપડાનું બચ્ચું પણ હોય એવી પણ સંભાવના સ્થાનિકોએ વ્યક્ત કરી છે। ત્યારે વન વિભાગે સ્થાનિકોની આ વાતચીતના આધારે હાલ તો અગમચેતીના ભાગરૂપે પાંજરા ગોઠવ્યા છે। અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે દીપડો દેખાય તે પ્રકારની જે બાતમી છે, માહિતી છે તે હાલ અહીં મળી રહી છે અને તેને લઈને જ વન વિભાગ હરકતમાં આવ્યું છે। સાણંદ થી મોટી દેવતી તરફ જવાના જે મુખ્ય રોડ છે ત્યાં દીપડો દેખાયો તે પ્રકારની હાલ વાત મળી રહી જોડાય છે એના સ્થાનિક ખાસ કરીને વડીલ અહીંયા આપનું નામ શું છે અને ખાસ કરીને જે વાત છે કે પાંજરું મૂકવામાં આવ્યું છે, શું માહિતી આપને મળી રહી હતી કે કાલે વન વિભાગની ટીમ અહીં આવી? મારું નામ ઝાલા ટીકાભાઈ। કાલે વન વિભાગની ટીમ અહીંયા રાત્રે 11 વાગે આવી હતી। પછી દીપડાના પગ ને બધું જોયું તો એમને એવું લાગ્યું કે ના દીપડાના પગ છે અને જોડે દીપડાનું બચ્ચું પણ છે, તે એના પણ નાના નાના પગ છે। એટલે એમને પછી પાંજરું મંગાવી લીધું 11:30 વાગે। પછી 11:30 પછી પાંજરું મૂક્યું છે અને પછી આજે કંઈક સર્ચ કરવા આવવાના છે સાંજે 5-6 વાગે એવી વાત થઈ હતી કાલ રાત્રે 11 વાગે। એટલે રાતે જો ટીમ વન વિભાગની અહીં પહોંચી હતી ત્યારે તમે હતા, કોઈ તમને અહીં રહો છો આસપાસ, તો તમને કે દહેશત લાગી છે ભૂતકાળમાં કે અત્યારે કોઈ સમયમાં કે દેખાઈ રહ્યું છે કોઈ દેખાણું એવું પ્રાણી કેવું? ના, 2 દિવસ મોરા બકરા ચરાવવા વાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું એનું મારણ જોયું હતું કૂતરાનું। એટલે પછી એને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે એમ। એટલે વન વિભાગ સાથે તમારી વાતચીત થઈ કાલ રાતે, તો શું કેવું છે કે દીપડો સાથે બચ્ચું પણ એની સાથે બચ્ચું પણ છે, એની સાથે બચ્ચું પણ છે એમ કેવું કેવું છે વન વિભાગ વાળાનું? ડર લાગે ખરી? કારણ કે આસપાસ આવી રીતે દીપડો આવે, કારણ કે સિટીમાં રહેતી ફરી હા ડરનો માહોલ છે અહીંયા રહેશે આદિવાસી જે ખેડૂતો રહેશે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે અત્યારે હાલ। ઓકે, ખાસ કરીને સિટી પછી આ વિસ્તારમાં લાગે છે કે જો ઘુમામાં પણ જોવા મળે ત્યારબાદ અહીંયા જોવા મળે, એટલે આ આસપાસના વિસ્તારમાં ફરતો હશે, રહેતો હશે, કારણ કે આસપાસ તમે કહે બધું એકદમ જંગલ જેવો વિસ્તાર છે, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર છે? હા, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર 200 વીઘાનું અહીંયા જંગલ છે, ભઠ્ઠા છે માટીના અરે ઈંટોના, એની પછી જંગલ થઈ ગયું છે અંદર, એટલે કશું છે નહીં, જંગલ જેવો વિસ્તાર છે ને એના માટે રહેવા માટે સેફટી છે, એટલે અહીંયા આગળ આવતો રહ્યો કદાચ ફરતો સમજી। ઓકે, બીજું કહે છે કે અહીંના જે સ્થાનિક છે તેઓનું પણ કહેવું છે કે જે વન વિભાગે પણ વાત થઈ તે પણ કહી રહ્યા છે કે દીપડા સાથે તેનું બચ્ચું પણ હોઈ શકે અને જોઈ શકાય છે। પાંજરું પણ બતાવવાનો પ્રયાસ કરી કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। રાતે જ વન વિભાગની ટીમ પહોંચી હતી અને સાંજે પણ પાછી આવશે અને હાલ જે મારણ કરવા માટેનું જે કહી શકાય કે મરઘી પણ અહીં મૂકવામાં આવી છે અને એ ચોક્કસ અહીંના લોકો જે આસપાસના લોકો છે તેને ડર છે, કારણ કે ક્યાંક દીપડો ક્યાંક કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે પ્રકારની પણ દહેશત છે તે લોકોમાં અહીં જોવા મળી રહી છે। કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સ્થાનિક વ્યક્તિ વડીલ, આપનું નામ અને ખાસ કરીને જે આપણે જોઈ રહ્યા છીએ કે ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે, પગલાઓ જોવા મળ્યા છે દીપડાના, આ જે ગોડાઉન છે, આ ફેક્ટરી છે કે જે ઈંટોનું ભઠ્ઠો કહેવાય છે, શું આખી આ વિસ્તાર છે વન વિભાગ આવ્યું હતું? શું વન વિભાગ આપને કહી રહ્યું હતું? મારું નામ ચૌહાણ કિશોરસિંહ જીતુભા, હું સાણંદનો રહેવાસી અને સ્થાનિક ખેડૂત અને મારા તબેલો પણ છે। કાલે સવારે 9 વાગે અમને જાણવા મળ્યું અહીંયા જે અમારા ગામના સ્થાનિકો બકરીઓ ચડાવતા હતા એમને મને કીધું કે અહીંયા કંઈક અલગ જાતના પગલાં દેખાય છે, એટલે અમે આવીને ચેક કર્યું તો પછી અમે જંગલ ખાતામાં જાણ કરી કે આ શાના પગલાં છે, તો જંગલ ખાતાના માણસો આવ્યા, એમને પુષ્ટિ કરી કે આ દીપડાના જ પગલાં છે। પછી અમે રાત્રે 11 વાગે આવીને એમને પાછળ જે પાંજરું જોયું એ પાંજરું આવીને મૂકી ગયા
અને અત્યારે 2:30 વાગ્યા પછી પણ એવડા એમના ડ્રોન એથી કમ્પ્લીટ ચેક કરવા માટે આવવાના છે. ઓકે, અહીં કહેવાય છે કે જે એનો ખોરાક છે દીપડાનો એ કૂતરું હોય છે અથવા બીજું જે પક્ષી પ્રાણી હોય છે તો એ અહીં પૂરતું મળી જશે. આસપાસ જોયું સંપૂર્ણ જંગલો છે, એના માટે રહેવા માટે સિક્યોર વસ્તુ થઈ ગઈ લાગે છે, કારણ કે ઘુમા પછી ફેંકોથી દીપડાના ફૂટપ્રિન્ટ પહેલી વખત દેખાઈ રહ્યા છે. અહીંયા સાહેબ અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં પહેલાં 7 થી 8 કૂતરા હતા. અત્યારે 2-3 દિવસથી 2 કે 3 જ કૂતરા દેખાય છે. એટલે બીજા કૂતરા ક્યાં ગયા, દીપડાએ ખોરાક કરી લીધો કે શું થયું એ કંઈ જાણવા નથી મળતું. પણ શ્યોર કે કદાચ કૂતરાને મારી જ નાખ્યા હોય. બરાબર છે. અને અહીંયા જો તમે સામે જુઓ છો પાણી છે, પાછળ 200 વીઘાનો પડતર એરિયા છે કે જે દીપડાને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જણાઈ રહ્યું છે. એટલે આપ મનોજભાઈને શું કહેવા માંગી રહ્યા છો કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવો જોઈએ, કારણ કે આસપાસ રેસિડેન્ટ વિસ્તાર છે, આપણી પણ પશુધન આપણું છે એ પણ નુકસાન થઈ શકે એને? હા સાહેબ, એવું જો વન વિભાગ થોડું વધારે જલ્દી જેમ કરે એમ બને તો સૌથી સારું. શું લાગે છે દીપડો સમાચાર મળ્યા દીપડાના? હા છે, પગલાને અનુકૂળથી આપણને ખબર પડે કે અહીં સજ એમ. ઓકે, છે સહેજ વાત છે. હું જો ગોડાઉન છે ને, ગોડાઉનમાંથી જ એ આગળના ભાગમાંથી જ અહીં પહોંચ્યો છે અને અહીંથી આગળ તે ગયો છે તે પ્રકારનું અનુમાન છે. ને વન વિભાગે પણ અહીં જે કહી શકાય કે પાંજરું મૂકીને તપાસ હાથ ધરી છે. પરંતુ ચોક્કસ ફરી એક વખત ઘુમા વિસ્તાર બાદ ફરી તેનાથી માત્ર 10 થી 15 કિલોમીટર દૂર એ કહી શકાય કે સાણંદથી મોટી દેવકી જવાના રસ્તા ઉપર જે ઈંટોના જે ભઠ્ઠા આવેલા છે એ ભઠ્ઠાઓની આસપાસ આ દીપડાની દહેશત અને દીપડો દેખાયો તે પ્રકારનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જૂનાગઢમાં ગિરનાર રોપવે 4 દિવસથી બંધ છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે. ગિરનાર પર 80 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આણંદના સોજિત્રામાં પ્રાથમિક શાળામાં દારૂની બોટલ મળી આવી. લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની તિજોરીમાંથી દારૂની 50 ખાલી બોટલો મળી છે. કેળવણી નિરીક્ષકની તપાસમાં ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી દારૂની બોટલ મળી આવી છે. તપાસ દરમિયાન આચાર્ય સુરેશભાઈ માછી ફરાર થયાનો આરોપ છે. આચાર્ય વિરુદ્ધ સુજિત્રા પોલીસ મથકે ફરિયાદ થઈ છે. દારૂની બોટલો મળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના નરોડામાં એસએમસીએ દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. નરોડા જીઆઈડીસી ફેઝ 1માં અવાવરૂ જગ્યામાંથી દારૂ ઝડપાયો છે. 10.97 લાખની કિંમતની દારૂની 2628 બોટલ મળી આવી છે. 6 વોન્ટેડ આરોપીઓ સામે નરોડામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને હવે વાત આસ્થાના શ્રાવણની. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે સોમવાર છે અને નાગપંચમી પણ છે, જેના કારણે ભક્તોનું કીડિયારું ઉભરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે. મંદિર બહાર સુધી ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે. ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે પ્રશાસન કાર્યરત છે, પણ ભીડ એટલી બધી છે કે અહીંયા દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે એ પ્રકારની સ્થિતિ છે. તો જે લોકો ઉજ્જૈન જવા માંગે છે અથવા તો ઉજ્જૈન જઈ રહ્યા છે અથવા તો ઓન વે છે તે લોકો આ દ્રશ્ય જોઈ લે, કારણ કે ઉજ્જૈનમાં ભારે ભીડ છે. અહીંયા આ ભીડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તમારો નંબર દર્શનમાં ક્યારે લાગશે. આજે સોમવાર છે, શ્રાવણ મહિનો છે, ત્યારે અહીંયા દર્શન કરવા માટે દેશભરમાંથી લોકો આવ્યા છે. ત્યારે આ તસવીરો જોઈને જ ખ્યાલ આવી જશે કે તમે સવારે જો દર્શનમાં ઊભા રહેશો લાઇનમાં તો સાંજે પણ વારો આવે એવી સ્થિતિ દેખાઈ નથી રહી. અને અહીં સુધી પહોંચવા માટે લાંબા ટ્રાફિક જામમાંથી પસાર થઈને આવવું પડી શકે છે. વહીવટી તંત્રને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ભીડને મેનેજ કરવું, ટ્રાફિકને મેનેજ કરવું, કારણ કે વ્યવસ્થા તો ગોઠવવામાં આવી છે, પણ ભીડ એટલી છે કે આ વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ શકે છે. વાત હવે ગીર સોમનાથની.
શ્રાવણમાં સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત છે. સોમનાથમાં 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે. અહીંયા 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત 450 લોકલ પોલીસનો બંદોબસ્ત છે. એસઆરપીની એક કંપની અને જીઆરડી, એસઆરડીના 350 જવાનો ફરજ પર છે. બીડીડી, એલસીબી, એસઓજી, ક્યુઆરટી અને ડ્રોન ટીમ પણ તૈનાત છે. માઉન્ટેડ પોલીસ દ્વારા મંદિર પરિસરમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ડ્રોનથી મંદિર પરિસર અને ભીડવાળા વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ કટોકટી માટે ક્યુઆરટી ટીમ એલર્ટ મોડ પર છે. ભીડ વ્યવસ્થાપન માટે પ્રવેશ બહાર નીકળવાના માર્ગો પર વિશેષ બંદોબસ્ત છે. પાર્કિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. સુરક્ષા તપાસમાં સહકાર આપવા પોલીસે યાત્રિકોને અપીલ કરી છે. आज श्रावण मना के प्रथम सोमवार के अंतर्गत यहाँ पुलिस के द्वारा बहुत भारी तादाद में बंदोबस्त लगाया गया है। पुलिस अधीक्षक साहब की सूचना के अनुसार यहाँ पे 1000 पुलिस कर्मचारी अलग अलग आला अधिकारी पे यहाँ उपस्थित है। क्यूआरटी बीडीडीएस की टीम उपस्थित है। ट्रैफिक भी यहाँ उपस्थित, ट्रैफिक पुलिस की भी टीम भी उपस्थित है। यात्रियों के साथ अच्छा व्यवहार किया जाए, ऐसे अलग अलग प्रकार की पुलिस को तालीम भी दी है और यात्रियों की सुविधा के लिए हमारी सोमनाथ पुलिस टीम हमेशा तैयार है। તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઠેર ઠેર ભંડારાનું આયોજન પણ કરાયું છે. મહાદેવના દર્શને દેશ વિદેશથી ઉમટી રહેલા શિવ ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ મંત્રી પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ માનસી પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા ભંડારાનું સુંદર આયોજન કરાયું છે. ખાસ કરીને સોમવારે ઉપવાસ રાખીને પગપાળા કે કાવડ યાત્રા સાથે પહોંચતા યાત્રાળુઓ માટે શીરો, સૂકી ભાજી, ફળ, થાબડી અને વેફર્સ જેવા વિવિધ ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા કરીને સેવાભાવીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે. આ રીતે હર હર મહાદેવના નાદ વચ્ચે યોજાતા આ ભંડારા ભક્તિની સાથે સેવા એ જ સાધનાનો જીવંત સંદેશ આપી સોમનાથની પવિત્ર ભૂમિ પર માનવ સેવાનો અનોખો સંગમ રચી રહ્યા છે. પ્રસાદનું આયોજન સરસ છે. બધા શ્રાવણ મહિનામાં બધા સોમવારે બધા રહ્યા હોય, બધા સવારનો ઉપવાસ હોય બધાને, અને એ બધી પ્રસાદી અહીંયા બધા વિતરણ કરે. મારા બાપુજીને વિચાર આવ્યો ભાઈ કે સોમનાથના આપણે સાનિધ્યમાં પ્રસાદી કરવાનું નિઃશુલ્ક. જેમ કે બહુ મોટી લાઈન હોય તો શ્રદ્ધાળુ જે ભૂખ્યા હોય તો આપણે નિઃશુલ્ક આપણે પ્રસાદીનો સેવા આપે છે. શિવભક્ત છે ભાઈ અમે, તો અનુભવ તો અમને બહુ સરસ થાય છે ભાઈ. પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસને લઈ અને શિવ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે. તો સાથે સાથે શિવ ભક્તો છે તે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ પણ છે તે કરતા હોય છે. ત્યારે આ ઉપવાસ કરતા જે લોકો છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી અહીં